હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો સિંગના લાડુ બનાવી રહ્યા છે. એના માટે મેં એક બાઉલ સિંગદાણા લીધા છે, જેને ધીરા તાપે શેકી લીધા છે અને શેકીને એના છાંડા કાઢી લીધા છે. એને આપણે મિક્સરમાં આ રીતે પલ્સ મોડ ઉપર આપણે થોડી વાર એને ક્રશ કરીશું. તો પલ્સ મોડ ઉપર ચલાવવાથી આપણને મિક્સરની અંદર સિંગદાણાનું તેલ નહીં નીકળી જાય અને આ રીતે મસ્ત ઝીણા ફોર્મની અંદર જ તમારા સિંગદાણા વટાઈ જશે. તો આપણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં લાડુ બનાવવો હોય એ પ્રમાણે તમારે સિંગદાણાને ક્રશ કરવાના છે. તો મેં 1 થી 1.5 બાઉલ જેવા સિંગદાણા લીધા છે. તો તમે જોઈ રહ્યા છો કે સિંગદાણામાંથી બિલકુલ તેલ હાથમાં આવતું નથી અને સરસ મજાના એકદમ ઝીણા વટાઈ ગયા છે, જોઈ રહ્યા છો તમે. તો આ રીતે આપણે એને વાટી લેવાના છે. અને આમાં જો તમે ઈચ્છો તો ગોળ પણ નાખી શકો છો, પણ હું દળેલી ખાંડ છે જેનો ઉપયોગ કરી રહ્યો છું. તો 1 બાઉલ મેં ખાંડ લીધી છે. તો ખાંડની અંદર આપણે તમે ખાંડનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો. તો આ રીતે બધું આપણે એને મિક્સ કરી દેવાનું છે. આમે તમે ઈચ્છો તો થોડું ટોપરું પણ નાખી શકો છો, જે બજારમાં મળે છે ટોપરાનું છે એ પણ નાખી શકો છો. તો આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે 1 ચમચી સૂંઠનો પાવડર છે, જે આપણે 1 ચમચી જેવો નાખીશું, કારણ કે સિંગદાણા છે એ ગેસ ઉત્પન્ન કરે છે. એટલે સિંગદાણા વાયડા ના પડે. શ્રાવણ મહિનામાં કોઈ ઉપવાસ કરતું હોય તો સિંગદાણા વાયડા ના પડે, એના માટે આપણે થોડીક સૂંઠનો પાવડર નાખીએ છીએ અને થોડોક 1 ચપટી એલચીનો પાવડર નાખીશું. એલચી મેં સાકર સાથે મિક્સ કરેલી છે. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. મેં 1 વાડકી ઘી લીધું છે, જે આપણે થોડું નાખીશું જોઈતા પ્રમાણમાં. લાડુ વાળવો હોય તો થોડું ઘી વધારે જાય અને લાડુ ના વાળવો હોય તો ઘીનું પ્રમાણ થોડુંક ઓછું જાય. તો લાડુની સાઈઝ તમે નાની મોટી રાખી શકો છો. આ રીતે લાડુ વાળી લેવાના છે. તમે જોઈ રહ્યા છો મસ્ત લાડુ થાય છે, આમાં કોઈ જરૂર પડતી નથી. આ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. તમે ઈચ્છો તો ટોપરાના છીણમાં લથવારી પણ શકો છો. તો તૈયાર છે દોસ્તો આપણા સિંગના લાડુ. પણ એમાંથી હું અડધા આ રીતે ટોપરાનું જે બજારમાં છીણ મળે છે એમાં આ રીતે લથવારી રહી છું. આ ઓપ્શનલ છે, તમારે કરવા હોય તો તમે કરી શકો છો, ના કરવું હોય તો પણ આ ખાવા લાયક થઈ જ ગયા છે. આ લુક વાઇઝ સરસ લાગશે.